નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત સિવિલ હોસ્પિટલના જી વોર્ડમાં ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશયી થયાની ઘટના સામે આવી છે. સુરતના સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશયી થઈ હોવાનો ઘટના સામે આવી છે. ડાયાલિસિસ માટે આવેલી મહિલા દર્દી ઉપર જ સ્લેબ પડ્યો હતો. મહિલા ઉપર સ્લેબ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો હતો. ત્યારે નવી સિવિલ હોસ્પિટલ પર પણ સવાલ ઉઠ્યો છે કે શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? 47 વર્ષે રાણી દેવી મૌર્ય નામની મહિલા ઉપર પડ્યો હતો સ્લેબ. કિડનીની બીમારીને લઈને આવી હતી સારવાર અર્થે, જેની ઉપર સ્લેબ ધરાશાયી થયો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.